મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છે। મેડમ છે તો અત્યારમાં રસોઈ નહીં, નાસ્તા પાણી કરે છે, પૂરીને બનાવે છે, બની જાય એટલે નાસ્તા પાણી કરી લઈએ। हाँ ये कर लो पहले। ચાલો આજે નાસ્તામાં પૂરી, ચા તો હોય જ। अच्छा ઋતુ વણતી ગઈ ને મેડમ બનાવતા ગયા ગરમા ગરમ, એનું મગજ ગરમ થઈ ગયું છે અત્યારે। ગરમીમાં રહી રહીને હે એટલે આમ ચૂલા પાસે રહી રહીને ન થાય ઋતુ તારે થાય ન થાય। અત્યારે આપણે તો હવે આ પૂરીનો નાસ્તો કરી લઈએ, નાસ્તા પાણી કરીને ભાગીએ પાછા ડ્રાઇવિંગમાં। કેરી છે તો હવે પાકવા માંડી છે, આમાં ને આમાં બોક્સમાં રાખી છે તોય પાકવા માંડી છે। મેડમ આને સાઈડમાં કાઢીને કોથરામાં રાખી દો તો પાકી, બાકી એક આર્યા બધી પાકી જાય તો ખાવું કેમ? बात तो सही है दौड़ा तो હે બે ટાઈમ કેરી જ ખાવાની હું? આ પાકવા મળશે એક આરે બધી, જો કાઢી જ નાખો, કાઢીને કોથરામાં દાબો મૂકી દો એટલે પાકી જાય। ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 8:15 અને આખો દી ડ્રાઇવિંગ કરીને હવે થાક્યા છીએ, તો હવે ઘરે નીકળીએ અને ઘરે જઈને આરામ કરીએ, જમી કારવીને પછી લંબાવશું, તો નીકળીએ છીએ સીધા હવે ઘરે। વાગ્યા છે 8:15, અત્યારે ઘરે આવ્યો તો જોયું તો વ્રજભાઈ છે કેરી સરસ મજાની ગોઠવી દીધી છે પકવવા માટે, દાબો મૂકી દીધો। બપોરે હજી મેડમને કહીને જતો ને કે આ મૂકી દેજો, તો વ્રજભાઈએ ગોઠવી દીધી મારે પહેલાં જ। આ નીચેથી આવી નાની નાની કેરીઓ નીકળી લાગે, હા નાના નાના ફળ છે, ઉપર મોટા મોટા રાખે બધા દુકાનવાળા જેટલા હોય ઈ, અને નાના નીચે હાવ નાની નાની કેરી, આ જો તો એવડી છે ખાલી, લગભગ છેતરવાના ધંધા કરે। ઉપર મોટા મોટા ફળ રાખે, આ ને આવી બધી મોટી મોટી રાખે, અંદર ઝીણી। મેડમ શું બનાવો છો? તમારી પ્રિય વસ્તુ, મારી પ્રિય વસ્તુ ભાત અને પંજાબી દાલ ફ્રાય। અરે વાહ, ટોપિયું ભરીને બનાવ્યું છે, પણ આટલું ટોપિયું રહે નહીં, ખાઈ જાય એવા છીએ બધા। એટલું ગરમીનું આ દાલ ફ્રાય ને પંજાબી, હમણાં તો આવું જ ખાવાનું મજા જ આવે છે, લુખે લુખી ગરમીમાં આવું જ ખાવાનું। જો દાલ ફ્રાય પંજાબી, જો જુનાગઢમાં એટલી ગરમી છે કે વાત જાવ દી। વ્રજભાઈને કેટલા પંખા છે તોય ગરમી થાય છે, એક અહીંયા પંખો, એક આ બીજો પંખો, આ બે પંખા પ્લસ અગાસીની અંદર સૂતા છે તોય ભાઈને હજી ગરમી થાય છે। આવી ગરમી પડે અમારા જુનાગઢમાં। આ બાજુ બેન છે તો ઋતુબેન સૂતા મોબાઈલ જોવે, અહીંયા એક પંખો ચાલુ છે, અગાસી ઉપર 3 પંખા રાખીને સૂતા છે તોય ગરમી થાય। શું કરવું? તમારે ત્યાં કેવી ગરમી થાય કહેજો। હે એસી લઈ લઉં, પછી અહીંયા અગાસી ઉપર રાખશો ગઠિયા એસી? જો જોઈ નીંદર આવી, ખોટો છે। તો હવે અત્યારે નીંદર આવે છે તો આપણે હવે સૂઈ જઈએ, તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ। ચાલો મળીએ આવતીકાલે સવારે વ્રજભાઈ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી